ઇન્ડિયામાં 3 પ્રકારના ગોલ્ડ ચાલે: યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ. હવે યલો ગોલ્ડમાં બી 18 કેરેટ ગોલ્ડ એન્ડ 22 કેરેટ ગોલ્ડ આ બે આવે. રોઝ ગોલ્ડમાં ફક્ત 18 કેરેટ ગોલ્ડ આવે અને વ્હાઇટ ગોલ્ડમાં બી 18 કેરેટ ગોલ્ડ આવે. હવે જે યલો ગોલ્ડ આવે તેમાં જે 18 કેરેટ હોય તેમાં 75% ગોલ્ડ અને બાકીનું જે 25% રહ્યું તે બીજી ધાતુ જેવી સિલ્વર, કોપર, જસત, તાંબુ, ઝીંક, આ 25% આ બધાનું કોમ્બિનેશન રહે અને તે પ્રમાણે એનો કલર રહેતો રહે. 22 કેરેટ ગોલ્ડ યલો આવે ને 22 કેરેટ ગોલ્ડ તેમાં 92% સોનું રહે અને 8% બીજી ધાતુ રહે. સિલ્વર, કોપર, જસત, તાંબુ. 18 કેરેટ અને 22 કેરેટમાં રેટ ડિફરન્સ હોય કેટલો? 92 - 75 17%નો રેટ ડિફરન્સ છે. 22 કેરેટ સોનું 18 કેરેટ કરતાં 17% મોંઘું હોય કારણ કે એમાં 17% સોનું વધારે આવેલું છે. ખ્યાલ આવે? પણ લોંગ ટર્મમાં બે 18 કેરેટ યલો ગોલ્ડ અને 22 કેરેટ યલો ગોલ્ડમાં 18 કેરેટ યલો ગોલ્ડનો કલર ઝાંખો થઈ જાય એટલે એ દેખાવમાં લોકોને સુંદર નહીં લાગે. પણ મજબૂતાઈની રીતે જોઈએ તો 18 કેરેટ ગોલ્ડ વધારે મજબૂત રહી 22 કેરેટ ગોલ્ડની સરખામણીમાં. એટલે જે વસ્તુમાં રિયલ ડાયમંડ કે એવી વસ્તુ વપરાતી હોય તો તેમાં 18 કેરેટ યા 14 કેરેટ ગોલ્ડ વપરાય કારણ કે એમાંથી નંગ છે તે સોના કરતાં બી મોંઘા હોય તો તે પડી નહીં જવા જોઈએ. તો જેટલું સોનાની મેઇન ફિતરત શું કે એ બધા કરતાં નરમ ધાતુ આવે, પોચી ધાતુ આવે એટલે એને નંગ ને સેટિંગ ને બધું જો પ્યોર ગોલ્ડમાં કરવામાં આવે તો બધું વહેલું નીકળી જાય એટલે એમાં કંઈક ને કંઈક ઉમેરવામાં આવે. તો જો યલો ગોલ્ડમાં બે પ્રકાર થઈ ગયા: 18 કેરેટ ગોલ્ડ 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડમાં 75% ગોલ્ડ આવે અને 25% બીજી ધાતુ આવે. 22 કેરેટ ગોલ્ડ યલોમાં 92% સોનું આવે અને 8% બીજી ધાતુ આવે. જો રોઝ ગોલ્ડ હોય તો રોઝ ગોલ્ડમાં 75% સોનું ગોલ્ડ અને કોપર છે ને તેનું પ્રમાણ 20 થી 22% આવે એટલે રેડિશ પડતું ગોલ્ડ થઈ જાય અને 2-3% જ બાકીની ધાતુ આવે. સિલ્વર છે કે ઝીંક છે કે જસત છે એ બીજું જે પોર્શન રહે તે તો 2-3% જ રહે પણ મેઇન પોર્શન આમાં થઈ જાય કોપરનો અને ગોલ્ડનો પણ એનો કલર રેડિશ આવે. અને ત્રીજું આવે વ્હાઇટ ગોલ્ડ તેમાં 75% ગોલ્ડ 75% ગોલ્ડ આવે તો જ એ 18 કેરેટ ગણાય. આ 75%થી થોડું બી નીચું થયું તો એ કેરેટ એના ઓછા થઈ જાય એટલે 75% ગોલ્ડ તો કમ્પલસરી થાય. અહીંયા આવે પ્લેટિનમ. જે સોનામાં પ્લેટિનમ આવે ને તેનું પ્લેટિનમ કરીને તેના જેવી ધાતુ આવે જે કલરને વ્હાઇટ કરી નાખે. ગોલ્ડનો કલર છે તે વ્હાઇટ કલરનો કરી નાખે એટલે એ પ્લેટિનમ આવે. એન્ડ સિલ્વર આ 25%માં આ બે ધાતુનો ઉપયોગ થયેલો એટલે એનો કલર વ્હાઇટ આવે એટલે ચાંદી જેવો પ્યોર કલર દેખાતો. ક્લોઝ કરો.